જેટલા પણ મનના ભાવો છે એ સર્વ ભાવો કૃષ્ણ પરત થઈ જાય તો એ સર્વાત્મ ભાવ પુષ્ટિ માર્ગ પ્રકારે કે જેટલા પણ મનના ભાવો છે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપત સસ્યાયમેવ ધર્મો હિ નાન્યત્વાપી કદાચન. એટલે કે મનમાં રહેલા સર્વ ભાવો કેવલ ને કેવલ કૃષ્ણ પર. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. સર્વ ભાવ પ્રભુ. ગોપીજનો દાસોમાં એ કહે છે કે જ્યારે પ્રભુ કહેવા લાગે કે ઘરમાં તમારા સ્વજનો તમારી પ્રતીક્ષા કરતા હશે, પતિ સુતાન વે ભ્રાતૃ બાંધવા, આ બધા જ તમારી રાહ જુએ છે. ત્યારે ગોપીજનો કહે છે કે પ્રભુ સંબંધીઓને છોડ્યા છે, સંબંધ છોડ્યા નથી. સંબંધનો જે ભાવ છે એ તો લઈને આવ્યા છીએ પ્રભુ. હવે આપ જ બધું અમારા. હવે પતિ સુત ભ્રાતૃ બાંધવા આ બધું હવે કેવલ ને કેવલ આપ છો. અમે આ ભાવનાઓ છોડીને નથી આવ્યા, અમે નિર્ભાવ થઈને નથી આવ્યા, અમે સર્વ ભાવ લઈને આવ્યા છે. એક છે વૈરાગ્ય કે સર્વનો ત્યાગ કરી, સર્વ ભાવનાઓનો ત્યાગ કરી ભગવાન તરફ જવું. અને પુષ્ટિ માર્ગમાં વૈરાગ એટલે પ્રભુ પ્રત્યેનો વિશિષ્ટ અનુરાગ. એ જ વૈરાગ્ય છે. પ્રભુમાં જાગેલો વિશિષ્ટ પ્રકારનો અનુરાગ એટલે કે મનના જેટલા પણ પ્રેમના ભાવો છે એ સર્વ ભાવો કૃષ્ણ પર. ગોપીજનોનો આ વૈરાગ છે, વિશિષ્ટ અનુરાગ જાગે કે કેવળ સંબંધીઓ રૂપી જે દેહધારીઓ છે, જે નશ્વર દેહમાં છે, એ બધા દેહોને મૂકીને આવ્યા છે. ભાવનાઓ તો સાથે જ લઈને આવ્યા છે. કારણ કે મનમાં આ બધી ભાવનાઓ છે જ, અને આ સર્વ ભાવનાઓ આપના પર. હવે આપ જ બધું જ અમારા છો. ગોપીજનો એટલે પતિ સુતાન વહે ભ્રાતૃ બાંધવા નથી વિનંગ્યતે અચ્યુતાનંદા. ગોપી ગીતમાં કહ્યું છે ગોપીજનો હવે સર્વ ભાવો. ઠાકોરજી ધર્મનો ઉપદેશ આપે છે કે આ ધર્મ છે, સ્ત્રીનો ધર્મ આ છે, તમારે ઘરમાં જઈને બધાનું પાલન પોષણ સેવા કરવી જોઈએ. ત્યારે ગોપીજનો કહે કે અમારો તો સર્વાત્મ ભાવ આપનામાં છે. સર્વ ભાવ આપની અંદર વિરાજમાન કર્યા છે અને પ્રત્યેક ધર્મ ધર્મી માટે કરે છે. ધર્મ કરતા ધર્મી મોટો હોય છે. જેમ કોઈ વ્યક્તિ ગુલાબનો છોડ વાવે અને એની રક્ષા માટે કાંટાની વાડ કરે, પણ એ કાંટાની વાડને સાચવવામાં જેટલું મજબૂર થઈ જાય કે છોડને પાણી આપવાનું ભૂલી જાય, તો આ તો બગાડ કહેવાય, તો મંદબુદ્ધિ કહેવાય કે જેના માટે વાડ હતી એ વાડને સાચવવામાં એટલા બધા મજબૂર થઈ ગયા કે જેના માટે વાડ હતી એને સાચવવાનું ભૂલી ગયા. તો પ્રભુ આ બધી ભાવનાઓના રક્ષક પોષક આપ છે. ધર્મ ધર્મીની સિદ્ધિ માટે છે. આ ધર્મ શા માટે કરીએ છીએ? જેથી જે ધર્મી છે, જેને આ ધર્મને પ્રગટ કર્યો છે, એમાં ઈશ્વરની પ્રાપ્તિ થાય, એવો ઈશ્વર પ્રસન્ન થાય અને આપણી પ્રસન્નતા ભૂલી જઈએ અને ધર્મ સાચવવામાં જ રહી જઈએ તો અમારાથી મોટું ભૂલ કોણ? મૈવમ વિભોરતિ ભવાન જવિતુમ નૃશંસમ સત્યજ્ઞ સર્વ વિષયાંસ્તવ પાદમૂલમ. અમે તો બધું જ છોડી આપના ચરણ કમલના મૂળનો અમે આશ્રય કર્યો છે. તો આ સર્વાત્મ ભાવ પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ છે. એક છે સાધારણ સર્વાત્મ ભાવ, સર્વમાં આત્મભાવ કરવો અને જેમ સર્વમાં મને જોવાની વાત પરમાત્માએ કરી છે. એક છે બધે ઈશ્વર જોવું અને બીજું છે ઈશ્વરમાં બધું જોવું. એક છે સર્વત્ર ઈશ્વર યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ. ભગવદ ગીતાજીના જો શબ્દોનો પ્રયોગ કરું તો સ્વયં ભગવાન કહે છે યોમામ પશ્યતિ સર્વત્ર, જે બધામાં મને જુએ છે, અને સર્વમ મયી ચ પશ્યતિ, અને બધું જ મારી અંદર છે. હવે જ્ઞાન પરક અર્થ કરીએ તો બધા ઈશ્વરને જોવાના, ઈશ્વરમાં બધું જોવું, પણ રસાત્મક ભાવથી જોઈએ, પ્રેમ ભાવથી, ગોપીઓના ભાવથી જોઈએ તો એક અવસ્થા છે સંયોગની અને બીજી અવસ્થા છે વિપ્રયોગની. યોમામ પશ્યતિ સર્વત્ર, જે બધામાં મને જુએ, આ તો વિપ્રયોગની અવસ્થા છે. જ્યારે ગોપીઓને વિપ્રયોગ પ્રવણ થાય છે ત્યારે કણ કણમાં કૃષ્ણ રસ્તો દેખાય છે. એ જ્યાં પણ જુએ ચિત્ત દેખું ચિત્ત શ્યામ મયી હૈ, શ્યામ યમુના શ્યામ ગોવર્ધન શ્યામ ગગન ગન ઘટા છલી હૈ, એમ સર્વમાં કૃષ્ણ દેખાય. આ વિપ્રયોગની અવસ્થા. અને
મારામાં બધું જોવું એ સંયમ. કૃષ્ણ સામે ઉભો હોય ત્યારે ગોપીઓનું સમગ્ર જગત એ કૃષ્ણમાં સમાયેલું છે. એનાથી પર એની દૃષ્ટિ જતી નથી. તો એક ભાવ મર્યાદાનો છે અને બીજો ભાવ છે ગોપીઓનો, પ્રેમનો, પુષ્ટિનો. સર્વમાં કૃષ્ણને જોવાની અવસ્થા એટલે વિપ્રયોગની અવસ્થા. વિપ્રયોગમાં એમ જ થાય કે નંદદાસજી તો એટલે જ કહે છે એના મંજરીમાં કે સંયોગ કરતા પણ વિપ્રયોગમાં મને તો વધારે આનંદ છે, કેમ કે સંયોગમાં તું ઉભેલો એક સામે કૃષ્ણ દેખાય અને વિપ્રયોગમાં તું જ્યાં જો ત્યાં મને કૃષ્ણ દેખાય. પછી તો મારી જ્યાં દૃષ્ટિ જાય દરેકમાં શ્યામલતા જ્યાં પણ જો મને મારો કૃષ્ણ દેખાય. આ નંદાજીતા તો પ્રસંગ કહે છે કે પેલું વીરાની અવસ્થામાં અગાસી પર ઉભી છે ગોપી અને ચંદ્રમા પૂર્ણિમાનો ચંદ્રમા આકાશમાં ફીર્યો છે અને ગોપીને એમ થાય છે કે આ ચંદ્રમા મારી સામે મજાક કરી રહ્યો છે, મારી સામે હસી રહ્યો છે, આટલો બધો પ્રકાશ, લાવ એને માર. પણ ચંદ્રમા આકાશમાં એને પકડીને મરાય કેમ? ચંદ્રમાનું વાહન હરણ છે. એટલે ગોપીએ યુક્તિ કરી કુમળું કુમળું ઘાસ તોડીને લઈ આવી અને ચંદ્રમાના વાહનને ઘાસ બતાવવા લાગી કે એને થાય કે આ ઘાસ જોઈને હરણ અહીંયા ખેંચી નાખીએ. તો ચંદ્રમાને પકડી આવ્યું નહીં. કરું શું કે આ તો આવતું નથી, લાવ લાકડી લઈને મારું. પણ આપણી તું લાકડી જાય ત્યાં યુક્તિ કરી પરાતમાં જલ લીધું અને પરાતમાં જલ મૂક્યું અને ત્યાં ચંદ્રમાનું પ્રતિબિંબ પડ્યું અને ચંદ્રમા થાળીમાં દેખાયો અને ગોપીને તેવું લાવ મારું અને જ્યાં મારવા જાય ત્યાં ચંદ્રમાની અંદર રહેલો શ્યામ દાગ દેખાય અને જ્યાં શ્યામલતા દેખાય એ ગોપીને કૃષ્ણને સુધી થઈ ગઈ અને કૃષ્ણનું સ્મરણ થતા જ ગોપી મૂર્છિત થઈને ત્યાં પડી ગઈ. આ વિપ્રયોગ અવસ્થાનો છે. નાગીને કાલી રાત ચંદ જગ્યો દુઃખ દે કેટલા પદો આપણે ત્યાં ઉપલબ્ધ છે વિપ્રયોગ. તો સર્વમાં કૃષ્ણ એ વિપ્રયોગ અવસ્થા અને કૃષ્ણમાં સર્વ આ સંયોગ અવસ્થા. સેવા કરવા બેઠા હોઈએ, લાલન સામે બિરાજેલા હોય ત્યારે એમ લાગે આપણું આખું વિશ્વ આનામાં સમાઈ ગયું છે. યશોદાજીને મુખ ખોલીને બતાવ્યું ને, કારણ કે યશોદાજીને સર્વમાં હતું કે આ કરવું, પેલું કરવું, આ કરવું, પલાણું કરવું. એટલે ભગવાને ધર્મીનો અનુભવ કરાવી ધર્મ છોડાવ્યો. મુખ જ્યાં ખોલીને જોયું તો સમગ્ર બ્રહ્માંડ લાલનના મુખારવિંદમાં દેખાય અને ત્યારે સમજાયું કે મારું સમગ્ર જગત એ તો આ કૃષ્ણમાં અસંયોગ અવસ્થા. તો સર્વાત્મ ભાવની સિદ્ધિ જયારે થઈ ગોપીજનોને અને ત્યારે સર્વ ભાવ જે હૃદયમાંથી પ્રગટ થયા એ કૃષ્ણ પરક કર્યા. ભાવ કૃષ્ણ પરક થાય તો કોઈ પણ ભાવ પસંદ નથી કરતો, પણ એ કૃષ્ણ તરફ જયારે પ્રશ્ન પૂછ્યો છે, જયારે ગોપીઓ એનું નામ સાંભળીને ભાગી, ત્યારે ભાગવતજીમાં પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે સુદેવજીને કે આ તો કાંત ભાવથી, કામ ભાવથી, પ્રેમ ભાવથી ભાગી છે ગોપીઓ, છતાંય ભગવાન એનો ઉદ્ધાર કેમ કરે? ત્યારે પરીક્ષિત મહારાજ ને સુદેવજી કહેવા લાગ્યા એ ભાગી રહી છે, કયા ભાવથી ભાગે છે એને જોઈશ, કોની તરફ ભાગે છે એને જોઈશ, એ કોની તરફ જઈ રહી. લોખંડ ગમે તે આકારનું હોય પણ એ પારસમાં સ્પર્શ કરે તેને સોનું બનાવી દે છે, સોનું બની જાય છે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સર્વમેવ ચ નિત્યમ હરૌ યાંતિ તન્મયતામેતે. અને ત્યાં સુખદેવજી જો કામ, ક્રોધ, ભય, સૌહાર્દ કોઈ પણ ભાવથી પ્રભુ સાથે જોડાવાય એ તો ઉદ્ધાર કરે છે. તમારે ક્રોધે કરવો હોય તો ઠાકોરજી આગળ કરો, સંસારના લોકો આગળ કરશો તો બંધાશે. ગુસ્સો બહુ આવતો તો ઠાકોરજી બચી જાઓ. શાસ્ત્ર કહે છે એ પણ ઉદ્ધાર છે. કામ, ક્રોધમ, ભયમ આ જેટલા પણ ભાવો છે પ્રભુ સાથે જોડ્યા એ ઉદ્ધાર. અને શાસ્ત્રો ને ઇતિહાસ, પુરાણો આપણા પ્રમાણ આપે છે. આ દરેક વસ્તુના પ્રમાણ મળે છે આપણને કે જે પણ ભગવાન સાથે જોડાયો છે ભગવાન એનો ઉદ્ધાર કરે છે. તો આ સર્વાત્મ ભાવનો અનુભવ આ મધુરાષ્ટકમાં થયો છે ગોપીજનોને. અને ગોપીઓ એક જે સંયોગમાં આનંદ લીધા છે એ એક સુધી કરતા એનું સ્મરણ કરતા, કારણ કે સંયોગમાં થયેલા આનંદની સુધીમાં અધિકાર કરે છે. જો વિપ્રયોગ અવસ્થામાં સંયોગમાં જે વસ્તુ આનંદ આપનારી હોય વિપ્રયોગમાં એ દુઃખનું કારણ હોય છે. અને ગોપીઓ રાસ સમય પ્રભુને ગોતી રહી છે, અંતર ધ્યાન થયેલા પ્રભુ, અને એ લઘુરાસમાં જે સુખ આપ્યું એનું સ્મરણ કરતા એક ગોપી એક મધુરતાનો અનુભવ. એટલે એક જ ગોપી આખું મધુરાષ્ટકની વાત નથી કે એક જ ગોપીએ ગાયું. જે ગોપી
મહાપ્રભુજી કહે છે ગોપી ગીત 19 શ્લોક છે, તો 19 પ્રકારના ગોપીજનો જુદા છે. એક જ ગોપીના યુદ્ધે મળીને ગોપી ગીત ગાયું એવું નથી. દરેક શ્લોક ગાનારી ગોપી જુદી છે. એમ જ મધુરાષ્ટકમાં પ્રત્યેક મધુરતાનો અનુભવ કરનારી ગોપી જુદી છે. અને એ સર્વ ગોપીઓની ભાવના, કારણ કે એ ગોપીજનો પ્રગટ ક્યાંથી થયા છે કે સ્વામીજીના મનોરથ. આ ગોપીજનોનું પ્રાગટ્ય લીલામાં કઈ રીતે થાય કે સ્વામીજીના મનમાં જે જે મનોરથો ઠાકોરજી માટે પ્રગટે એ મનોરથો લીલામાં સાકાર રૂપે પ્રગટ થઈ જાય. દરેક શ્લોકમાં 7 વાર મધુરમ શબ્દનો પ્રયોગ કર્યો, કારણ કે 6 ધર્મ અને 7મું ધર્મી. સર્વધર્મ પ્રભુમાં વિરાજે છે. ऐश्वर्य, वीर्य, यश, श्री, ज्ञान અને વૈરાગ્ય. આ 6 ને મધુર કયા. અને 7મું ધર્મી મધુરાધિપતે અખિલમ મધુરમ. એ મધુરા એટલે રાધાના અધિપતિ એવા શ્રી કૃષ્ણ અખિલમ મધુરમ. નખશેક મધુર છે, મધુરાધિપતિ છે. આ પ્રત્યેક શ્લોકમાં 7 વાર અને 8 શ્લોકમાં 56 વાર. ગઈકાલે અધરમ મધુરમ પુરસ્કાર કરી રહ્યા હતા. મુખારવિંદમાં વચનામૃત, ચરવિંદ, જૂઠણ અને અધરામૃત, આ 4 પ્રકારે પ્રભુ મુખારવિંદની કૃપા કરે. વચનામૃત દ્વારા આગળ આવતો વચનમ મધુરમ. જૂઠણ આરોગી દીધું હોય અને એ થાળીમાંથી ઉભા થઈ ગયા હોય પછી જૂઠણ કહેવાય. આરોગી રહ્યા હોય ને મુખમાં હોય એને ચરવિત કહેવાય. અને જેમાં પ્રભુની અધર સુધા મિશ્રિત હોય એને અધરામૃત કહેવાય. ચારેના પ્રકાર છે, એનો વિસ્તાર નથી કરતો. કઈ રીતે પ્રભુ આ ચારેયનું દાન કરે છે એની આખી પ્રક્રિયા છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી જો તો વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખાવ રખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. ऐसी बंसी बाजी बन घन में. જો ત્યારે તો ઠાકોરજી વેણુનાદ કરીને ગોપીઓને બોલાવ્યા તો આપણને થયું કે હવે આ કલિયુગમાં કયો વેણુનાદ, અત્યારના સમયમાં કયો વેણુનાદ. આપણા આચાર્યો કહે છે શ્રી વલ્લભની વાણી એ જ અત્યારનો વેણુનાદ. શ્રી મહાપ્રભુજીની વાણી એ જ વેણુનાદ. અને વચનામૃત દ્વારા શ્રી મહાપ્રભુજી કૃપા કરે. ऐसी बंसी बाजी बन घन में व्याप रही धुनी महामुनिनन की समाधि लागी. ऐसी बंसी बाजी એટલે બધાઈ ગાઈએ છે મહાપ્રભુ. ऐसी बंसी बाजी, એ બંસી કઈ છે? એ વચનામૃતનો વેણુનાદ છે. જો આપણે ત્યાં 2 સૃષ્ટિ કહી છે. સૃષ્ટિમાં પુષ્ટિ સૃષ્ટિને 2 ભાગમાં વાંચ્યા છે. એક બિંદુ સૃષ્ટિ અને બીજી નાદ સૃષ્ટિ. આપણે કઈ ભાવ છે કે ઠાકોરજી કદમના વૃક્ષની નીચે ખડા રહી અને રાસ માટે જ્યારે ઠાકોરજીએ અધર પર વેણુ પધરાવ્યું, નિશબ્દ ગીતમ તદનંત વર્ધનમ, અને વેણુ પધરાવીને વેણુનાદ કર્યો ત્યારે ઠાકોરજીના અધરમાંથી બિંદુ કર્યા અધરામૃત. અને સ્વામીજી આવીને એ અધરામૃતના બિંદુઓને ચીર્યા. તો એ બિંદુમાંથી જે સૃષ્ટિ પ્રગટ થઈ એ આપણે ત્યાં વલ્લભ કુલ કહેવાય. અને જે નાદ પહોંચ્યો વ્રજમાં અને એ નાદને સાંભળીને જે ગોપીજનો દોડીને આવ્યા એ વૈષ્ણવી સૃષ્ટિ કહેવાય. એટલે પુષ્ટિ સૃષ્ટિમાં પણ આ 2 પ્રકાર આપણે ત્યાં માનવામાં આવે, બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ. અમૃત રસ સ્ત્રવયો શ્રી વલ્લભ મુખ માધુરી सारी दियो श्री विठ्ठलेश अतिथि अधाय के और रंच दियो देवी जीव करो अनुपान प्रपंच से बचाए. श्री महाप्रभुजी ની બધાઈમાં આવે છે કે અમૃત રસ લવાયો શ્રી વલ્લભના મુખમાંથી એ જ અમૃત જે ઠાકોરજીનું અધરામૃત જીવ્યું હતું સ્વામીજીએ એ જ સ્ત્રવ્યું છે જે શ્રી ગુસાઈજીએ પાન કર્યું, એમના વંશમાં પાન કરાવ્યું. અને એનું કંચક કણિકા આ નાદ સૃષ્ટિમાં વૈષ્ણવી સૃષ્ટિ. અને તે હરિરાયજી આ પદગાન કરતા કહે છે કે પ્રપંચથી બચી, લૌકિક આવેશથી બચી અને આ અમૃતનું પાન કરવાનું. તો બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ એમ 2 પ્રકારની સૃષ્ટિ
તો વચનામૃત દ્વારા કૃપા થાય, જૂઠણ દ્વારા કૃપા થાય, અધરામૃત દ્વારા કૃપા થાય અને ચરવિત દ્વારા કૃપા થાય. ગુસાઈજી જૂઠણ બાતલ નંદાસજીને આપી અને લૌકિક સ્ત્રીમાં મોહિત હતા અને ત્યાં બાકી સ્ત્રી પુરુષ જયારે આવ્યા ગુસાઈજી પાસે, નંદાસજી પણ એમની પાછળ આવી ગયા અને યમુનાજીને પાર આવીને ગુસાઈજી પાસે આવ્યા અને બધી વાત વૈષ્ણવે કરી. ત્યારે ગુસાઈજીએ 3 પાતલ લગાવી. ત્યાં સ્ત્રી પુરુષે કહ્યું અમે તો બે છીએ, આ ત્રીજું કોણ? તો કહ્યું કે મારો સેવક બસ આવી જ રહ્યો છે. નંદાસજી આવ્યા અને ગુસાઈજીની પાતલ લીધી, બુદ્ધિ ફરી, અલૌકિક બુદ્ધિ થઈ, ભગવત લીલાઓ પ્રગટિત થવા લાગી હૃદયમાંથી અને ગુસાઈજીના શરણે ગયા. આ જૂઠા ચરવિત ગોપાલદાસજીને ગુસાઈજીએ ચરવિત તાંબુલ મુખમાં પધરાવ્યું અને 9 વર્ષના મુખ ગૂંગા ગોપાલદાસજી 9 આખ્યાન ગાયા છે. ભૂતકાળ ગાયો, વર્તમાન ગાયો, ભવિષ્ય ગાયો. કેવળ વેદ વેદાંતની વાતો આખ્યાનમાં એ 9 વર્ષના ગોપાલદાસજી વાયલા કોઠારીના આજે પણ અસરમાં બેઠક છે અમદાવાદમાં છે અને ત્યાં આ ગોપાલદાસજી 9 આખ્યાન ગાય છે. આ ચરવિતનો પ્રભાવ અને અધરામૃત દાસમાં ગોપીજનોને દાન કર્યું છે. કેટલાય ગોપીજનો ગઈકાલે પણ જે વાત કરી હતી ગોપી ગીતમાં દાન કરતા કહ્યું છે આ અધર કોને કહેવાય? નીચલો હોઠ હોય ને અધરમ મધુરમ કહીને બંને હોઠની વાત નથી કરી. ગોપીજનોએ ઠાકોરજીના નીચલા હોઠની વાત કરી. પ્રભુના સ્વરૂપના દર્શન કરશો ને તો નીચલો હોઠ પ્રભુનો થોડોક આગળ લાગશે, ઉપરના હોઠ. ત્યાંથી ક્યારેક કોઈ ઠાકોરના દર્શન કર્યા નખચંદ્રના ભાવ છે. તમે જયારે દર્શન કરો તો ચરણારવિંદના એક નખચંદ્રનો જે પ્રકાશ આવતો હોય ને એના ભાવ છે. પ્રભુ સર્વાંગ મધુરમ છે અને દરેકની પાછળ ભાવના છે. નીચલો એને અધરમ મધુરમ અહીંયા મહાપ્રભુજી કહે છે. લોભાત્મક છે. સુદાન જલ્દી દાન કરતો નથી, બહુ વિવેકપૂર્વક દાન કરે છે અને એનું સ્મરણ કર્યું છે. એ નીચલો હોઠ થોડું આગળ છે પ્રભુ અને એ બધું ઓષ્ઠ કહેવાય. જો આપણી જે સંસ્કૃત જો તમે ભણતા તો દરેક અક્ષરના ઉચ્ચારણ સ્થાન લઘુ સિદ્ધાંત કૌમુદી ભણો જ્યારે વ્યાકરણ સંસ્કૃત ભણવામાં આવે ત્યારે કયો અક્ષર ક્યાંથી બોલાય એ ગણાના એ જ ભાગથી બોલવું છે. અપૂર્વ વિસર્જન્યાનામ કંઠ, ઈજુયશાનામ તાલુ, પ્રત્યદશાનામ મૂર્ધા, યમંગણાનામ નાસિકા, ઉપપદ્માનાનિયાનામ ઓષ્ઠૌ. ઉચ્ચારણ સ્થાન છે દરેક અક્ષરને. જેમ અપૂર્વ વિસર્જન્યાનામ કંઠ, અ ક ખ ગ ગ ગ ઉ એટલે આખો ક વર્ગ, અપૂહ હ આ બધું ગળાથી બોલે અહીંયાથી. યમંગણાનામ નાસિકા, યમંગણ નાકનો ઉપયોગ થાય નાસિકાથી થાય. ઈચુ યશાનામ તાલુ, આ તાલુથી બોલાય. ઈચ્છા છે તો જય એમ જ ઓષ્ઠ, ઓષ્ઠથી શું બોલાય? ઉપુ પદ્મજાના ઓષ્ઠવ પ ફ બ ભ મ. એટલે કે જેને અધરામૃત મળે એના આ પ ફ બ ભ મ એ નિવૃત્ત થઈ જાય. નિવૃત્ત એટલે કયા અર્થમાં? પ એટલે શું? પતન. બ એટલે શું? બંધન. ફ એટલે શું? જન્મ મરણના ફેરા. ભ એટલે શું? જન્મ મરણનો ભય. મ એટલે શું? મૃત્યુનો ભય. પ ફ બ ભ મ જેને અધરામૃત મળે એનું આ બધું જ નિવૃત્ત થયું. એવો અધરામૃતનો આ પ્રભાવ છે, અધરનો આ પ્રભાવ છે. ઉપપદ્મનાના ઓષ્ઠો આ મૂર્તિથી નીકળેલા શબ્દો અને એ જીવને બાંધી રાખે છે. દરેકના જીવનમાં એટલે પતનનો ભય દરેક. સાધારણ જીવને લૌકિક પતનનો ભય હોય અને ધાર્મિક જીવને, મુમુક્ષુ જીવને આ આધ્યાત્મના જીવનમાંથી મારું પતન ન થઈ જાય એનો ભય. તો જે રોજ અધરામૃતની કડી કાલે એટલે એને પતનનો ભય નથી. ફેરાઓના જન્મ મરણ, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની કરે છે. આ જે ફેરો છે મુક્તિ માર્ગીઓ ડરે છે
પણ અજરામતું જેને પાન કર્યું છે અને જન્મના ફેરા ચૂકી છે. તો વિસ્તાર નથી કર્યો. પ પ ભ ભ મ આ જે ઓષ્ઠથી ઉચ્ચારણ થાય છે તે નીકળે છે. જો આ ઉચ્ચારણ સ્થાન પણ આપણે જયારે બોલતા હોઈએ ત્યારે એ ધ્યાન રાખવું. સ શ સકારમાં કેટલો ફરક છે, એમાં જો ફરક થાય તો થઈ જાય. અમે શું બ્રજભાષા બોલીએ એટલે શ કરતા સ વધારે. આપણે કીર્તન સાહિત્યમાં તમે જોજો, કીર્તન સાહિત્યમાં બ્રજભાષા જેટલું જોશો ને એમાં શ નો ઉચ્ચાર સ જ આવશે. દંત્ય જોયું, મૂર્ધન્ય શ હોય, તાલવ શ હોય, દંત્ય શ હોય. એટલે બ્રજમાં જયારે કોઈ બોલો ને તો ઘણી વાર જો પ્રવચનમાં જો શ બોલવાનો છે તેમાં જો સ જ નીકળશે. ઘણી વાર એવું લાગતું તમને કે આ અહીંયા શ બોલવું છે, સ કેમ? પણ બ્રજભાષાથી બોલતા હોય ને વધારે એમને સ જ વધારે નીકળે. કીર્તન સાહિત્યમાં એવું છે. કીર્તન સાહિત્યમાં તમે જેટલી કીર્તનો જોશો શ જ્યાં વપરાવા જોઈએ ત્યાં સ વપરાય.